टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલ ખુલી ગઈ છે। ગૃહમાં ચર્ચા દરમિયાન જ સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। એક વર્ષમાં 10 જિલ્લામાંથી ઝડપાયા 171 કરોડથી વધુ નશીલા પદાર્થો। એક વર્ષમાં 10 જિલ્લામાંથી 2.47 કરોડનો દેશી દારૂ પકડી પડાયો છે। એક વર્ષના 120.70 કરોડનો વિદેશી દારૂ પકડી પડાયો છે। 1.11 કરોડના અફીણનો જથ્થો પણ તંત્રએ પકડી પાડ્યો હતો। 30 કરોડનું ચરસ, 47 કરોડનું ડ્રગ્સ, 26 કરોડનો ગાંજો ગુજરાતમાંથી પકડી પડાયો છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, આણંદ, વડોદરા, નવસારી, દાહોદ જિલ્લામાંથી પણ આ નશીલા પદાર્થો પકડી પડાયા હતા। તો ચોંકાવનારા આંકડા ગૃહમાં રજૂ કરાયા છે। નશાબંધીના દાવાની પોલ ખોલતા આ પ્રકારના આંકડા લગભગ તમામ જિલ્લામાંથી નશીલા પદાર્થો પકડી પડાયા છે। પાછલા એક વર્ષની જ વાત કરીએ તો એક વર્ષમાં 10 જિલ્લામાંથી 171 કરોડથી વધુના નશીલા પદાર્થો પકડી પડાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, ખૂબ જ ચિંતાજનક સમાચાર ગુજરાતમાં દારૂબંધી મુદ્દે। જી બિલકુલ થી ગુજરાતમાં આમ તો દારૂબંધી અને તેના પોકળ દાવાઓ અનેક વખત અનેક નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે અને નશીલા પદાર્થ મામલે પણ અનેક વખત જે ચર્ચાઓ છે તે સામે આવતી હોય છે। એક તરફ રાજ્ય સરકાર દાવાઓ કરે છે કે અનેક જિલ્લાઓમાં કડકપણે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ એ તમામ બાબતોની વચ્ચે આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે વિવિધ 10 જિલ્લાઓ છે તેમાં કરાયેલી કામગીરી, એમાં જે દેશી દારૂની વાત હોય, વિદેશી દારૂની વાત હોય કે પછી માદક પદાર્થો, એમાં ગાંજા અને ચરસની વાત હોય, તમામ બાબતો જે કાર્યવાહી થયેલી છે તેનો એક વિગતવાર રિપોર્ટ છે તે રેકોર્ડ પર મૂકવામાં આવ્યો છે। જેમાં એક વર્ષની વાત કરવામાં આવે તો 10 જિલ્લામાંથી 171 કરોડ 37 લાખ જે થી વધુનો જે કિંમતનો નશીલો પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ પણ છે કે આ તો માત્ર આંકડા છે તે 10 જિલ્લાના છે, પરંતુ અનેક એવા જિલ્લાઓ છે તે બોર્ડર સાથે સંકળાયેલા છે। આ ઉપરાંત અનેક એવા જિલ્લાઓ છે જેમાં કાર્યવાહી પણ થઈ છે। મહત્વની વાત એ પણ છે કે જ્યારે વિપક્ષ દ્વારા પણ અનેક વખત ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે વિગતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે। ઉડતા પંજાબની વાતો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાંથી જે ડેટા સામે આવ્યો છે તે પણ ખૂબ ચિંતાજનક છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો ગુજરાતમાંથી પણ કરોડો રૂપિયાનો નશાનો સામાન પકડી પડાયો છે। એક વર્ષમાં 120.70 કરોડનો વિદેશી દારૂ પકડી પડાયો। 1.11 કરોડનો અફીણનો જથ્થો પણ ગુજરાતમાંથી જ પકડી પડાયો છે।